કોલ સેન્ટર ખોલીને કેનેડાના વૃદ્ધોને આબાદ રીતે છેતરનારા ઝડપાયા. ચાંદખેડાની સત્ય ઘટના. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી નકલી કોલ સેન્ટર બનાવીને વૃદ્ધોને છેતરવાની તરકીબ આવી અજમાવીને આ યુવાનો એ લોકોને આબાદ રીતે ફસાવતા હતા. લોકોને છેતરવું, છેતરપિંડી કરવી, ધાકધમકી આપવી, ચીટિંગ કરવું, એવા અવનવા ઘણા ગુનેગારો આવા રસ્તા શોર્ટ ટર્મમાં પૈસા કમાવા માટે વગર મહેનતે ઉપયોગ કરતા હોય છે. એમાંનો આ કિમિયો જે છેલ્લા ઘણા વર્ષોથી આપણા ભારતમાંથી આવા અનેક કિસ્સા બહાર આવ્યા છે. એમાં ગુજરાત પણ પાછળ નથી કે જ્યાંથી નકલી કોલ સેન્ટરો અનેક ગણા પકડાયા છે, કે જેમાંથી એ ગુનેગારો એ પોતે એક નકલી કોલ સેન્ટર ઊભું કરતા હોય છે અને પછી અહીંથી બેઠા બેઠા જ વિદેશોના નાગરિકોના કોઈ પણ પ્રકારે નંબરો મેળવતા હોય છે અને પછી તેમને સંપર્ક કરે છે. હવે ત્યાંના સમાજના લોકો જે છે વિદેશમાં, ખાસ કરીને ઉત્તર અમેરિકા કે કેનેડા, એ બધા દેશોમાં શું છે કે ત્યાં લાલિયાવાડી જેવું નથી ચાલતું હોતું. ત્યાંના લોકો કાયદાની સામે ચોકસાઈથી એનું પાલન કરતા હોય છે અને મોટાભાગની વસ્તી એટલે કે ત્યાંના લોકોમાં એવું ચલણ છે કે એ લોકો કોઈ પણ એકબીજા જે વાત કરે તો એ વાતને સત્ય માનીને જ ચાલતા હોય છે, કારણ કે પોતે પણ ખોટું બોલતા નથી હોતા સામાન્ય સંજોગોમાં. એના કારણે એવું બનતું હોય છે કે એમને કોઈ એવી રીતે ફોન કરીને પણ કંઈ પણ કહે તો તેઓ સરળતાથી તેમની વાતોમાં આવી જતા હોય છે, તેમની વાત સાચી માની લેતા હોય છે અને એ તેમને જે રીતની દોરવણી કરે એ પ્રમાણે દોરવાઈને ગભરાઈ જતા હોય છે. જ્યારે ભારતમાં પણ લગભગ લોકો તો આવી બધી કોઈ ફોન ઉપરની વાતોથી લગભગ મોટાભાગના લોકો એવી રીતે કાંઈ ગભરાય નહીં અને કોઈની વાતોમાં એમ આવે નહીં. અહીં તો સાચી સામસામી વાત હોય એમાંય નથી કોઈ માનતા, તો ખોટી વાતમાં તો ક્યાંથી આવવાના હતા. જ્યારે અમેરિકા કે કેનેડા આવા બધા દેશોની વાત જ જુદી છે. ત્યાં જો કોઈ ફોન કરીને તેમના થોડા ઘણો લહેજાનો ઉપયોગ કરે તો અને એવી રીતે એમને જણાવે કે હું અધિકારી બોલું છું, તો તે લોકો માની લે કે હા એ અધિકારી જ હશે અને પછી તે અધિકારી જે તેમને વાત કહે તે વાતને સાચી માનીને એ પ્રમાણે તે લોકો તેમની વાતોમાં ભોળવાઈ જતા હોય છે. આવો જ કિસ્સો જે બન્યો આ નવો ચાંદખેડામાં, તેમાંથી પણ એક નકલી કોલ સેન્ટર પકડાયું, જેમાં લગભગ 4થી 5 યુવાનો એમાં ગુનેગારો કામ કરતા હતા. તે લોકોની મોડસ ઓપરેન્ડી વ્હાઇટ કોલર હતી, એટલે કે કોલ સેન્ટર ચલાવવાના બહાને તે લોકો આવી રીતે કેનેડાના નાગરિકોને ફોન કરતા હતા. તે લોકો વૃદ્ધોને ટાર્ગેટ કરતા હતા, કારણ કે વૃદ્ધોને સરળતાથી તે લોકો ફસાવી લે તેવું અનુકૂળ હોય છે, સીધી વાતોમાં આવી જતા હોય. હવે ત્યાંના પ્રદેશોમાં લગભગ લોકો એકલવાયુ જ જીવન જીવતા હોય છે અને તેમને જલ્દીથી કોઈ સમજાવવાવાળું કે કોઈ ચેતવવાવાળું હોતું નથી, એટલે તે લોકો વાતમાં ફસાઈ જવાના ચાન્સ વધારે હોય છે. આ લોકો શું કરતા હતા, તે યુવાનોને તે વૃદ્ધોને ફોન કરતા અને પછી તેમને ત્યાંની ફેડરલ ગવર્મેન્ટ, જેમ અહીંયા આપણે ત્યાં CBI હોય કે પછી ED હોય કે ઇન્કમટેક્સ હોય, એવી રીતે ત્યાંના જે ઓફિસરો હોય મોટાભાગે ફેડરલ ગવર્મેન્ટ કહેવાય, તો તેની બીક બતાવતા અથવા તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની બીક બતાવતા એમને એવું પણ કહેતા કે તમે ફલાણી ભૂલ કરી છે અથવા તો ફલાણી ખરીદી કરી છે તો તમારે ટેક્સ તમે ભર્યો નથી, એટલે હવે તમારે આટલા લાખો ડોલર, હજારો ડોલરનો દંડ થશે, અથવા તો તમે આ ભૂલ કરી છે તો તમારે જેલમાં જવું પડશે, તે ભૂલ કરી છે, એવી રીતે કહેતા. હવે આ લોકો
તમને એમ થશે કે આપણા ગુજરાતવાળા હોય તો તે કેવી રીતે ત્યાંના અંગ્રેજી લોકો સાથે વાત કરતા હોય, પરંતુ આ લોકો હોશિયાર હોય છે. તે લોકો ત્યાંના લોકો જેવી બોલવાની લઢણ થોડી ઘણી શીખી લેતા હોય છે, ત્યાંનું અંગ્રેજી કેવી રીતે બોલતા હોય એ પ્રમાણે બોલીને. અને ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે ડરવાની વાત આવે ત્યારે માણસના અક્કલ કામ કરતી બંધ થઈ જતી હોય, એવું જ આ કિસ્સાઓમાં બનતું હોવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ લોકો અમેરિકન કે કેનેડિયન લહેજામાં વાત કરે અને પછી તે વૃદ્ધોને ડરાવતા. પછી જ્યારે તેમને વૃદ્ધોને દંડ ભરવાનું કહેતા અને તે વૃદ્ધો વાતમાં આવી જતા તો તેમની પાસેથી તે કાર્ડ મંગાવતા, ગિફ્ટ કાર્ડ, અને ગિફ્ટ કાર્ડ ખરીદવાનું કહી અમુક ડોલરોનું, અને તે ડોલરના જે ગિફ્ટ કાર્ડ વાઉચર હોય તે ખરીદવાનું કહી અને તેના નંબર તેમની પાસે માંગી લેતા. હવે એ નંબર કોઈ પણ દુનિયામાં ક્યાંય પણ તેનો ઉપયોગ કરી અને તેનો કેશ વિથડ્રો કરી શકતા હોય છે. ગિફ્ટ વાઉચર કે ગિફ્ટ કાર્ડ હોય છે, ઇન્ટરનેશનલ કાર્ડ. એવી જ રીતે તે લોકો અનેક લોકોને આ રીતે ફસાવતા હતા. તો તે ચાંદખેડામાં ફ્લેટ ભાડે રાખીને આ લોકો આવું કરતૂત કરતા હતા. અને તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ પહેલાં પણ આવી રીતે કાંડ કરી ચૂક્યા હતા, બીજા રાજ્યોમાં પણ. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને તપાસ આદરી છે કે આ ગુનેગારોએ પહેલાં પણ બીજે ક્યાં ક્યાં આવી રીતે કોલ સેન્ટર અને કયા કયા દેશના નાગરિકોને છેતર્યા છે અને ક્યાં ક્યાં ગુના આચર્યા છે તેની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આમ દેશમાં તો અમુક લોકો આપણા પોતાના જ લોકોને છેતરીને પોતાનું જ નામ બોલતા હોય છે, પરંતુ અહીંયા બેઠા બેઠા વિદેશમાં પણ લોકોને છેતરીને ચીટિંગ કરીને ભારત દેશનું નામ આવી રીતે ખરાબ રીતે ઉછાળવાનું કામ કરી રહ્યા છે. તો મિત્રો, આ વિશે આપનું શું માનવું છે? આ લોકોને શું સજા થવી જોઈએ? કોમેન્ટમાં આપનું મંતવ્ય જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા. અને 2 શબ્દ કોમેન્ટમાં જરૂરથી લખજો. જો તમે વિડીયોને લાઈક કરો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો છો અને બેલ બટન દબાવો છો તો વધુને વધુ લોકો સુધી જાગૃતતા સભર અને જ્ઞાનવર્ધક અને ચેતવણીરૂપ અથવા તો આંખ ઉઘાડનારા કિસ્સાઓ પહોંચે છે અને વધુને વધુ લોકો ખોટી છેતરપિંડી કે ખોટી ગુનાનો ભોગ બનતા અટકી શકે છે. તો આવી જ રીતે જ્યારે પણ કોઈ અજાણી વ્યક્તિ ફોનના માધ્યમથી આપણને ખોટી રીતે ધમકાવે કે ખોટું વાત કરે ત્યારે ખરેખર તો ડરવું ન જોઈએ અને તે લોકોનું આઈડી માંગી અને રૂબરૂમાં જ મળવાની વાત કરવી જોઈએ. તે પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ. એ આ વાત ઉપરથી ફલિત થાય છે. જો એ વૃદ્ધોએ પણ એવું આચરણ કર્યું હોત કે ભાઈ અમે અમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને પૂછીએ છીએ કે ભાઈ આવી પ્રકારની અમારાથી કોઈ ગુનો થયો છે અને અમારા ઉપર કોઈ નોટિસ આવી છે, પરંતુ તે લોકો ડરના માર્યા એવું પૂછવા જતા નથી સાચું માનીને, અને સાચી રીતે એવું એનું અનુકરણ કરી અને એ લોકો માંગે તે તેમને ફોનના માધ્યમથી આપી દેતા હતા. એટલે તે લોકો ફસાતા હતા. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.